સિટી બસના અકસ્માતના દિવગંતોને ન્યાય આપવા સામાજિક કાર્યકરોનો અનોખો વિરોધ પ્રદર્શન। સિટી બસના અકસ્માતના દિવગતોને ન્યાય આપવા સામાજિક કાર્યકરોએ અનોખો વિરોધ કર્યો છે। સામાજિક કાર્યકરે આખા શરીરે સફેદ પાટા બાંધી વિરોધ કર્યો છે। ત્રિકોણબાગ અને આરએમસી ઓફિસે વિરોધ કરતા પોલીસ દ્વારા ધરપકડ કરાઈ છે। વિરોધકર્તાઓને રસ્તા પરથી પોલીસે ખસેડ્યા છે। કોન્ટ્રાક્ટર પર ગુનો દાખલ કરવાની અને એજન્સીને રદ કરવાની મુખ્ય માંગો છે। અહેવાલમાં ન્યૂઝ સંદીપ ચાવડા, રાજકોટ। ઓકે ભૂપતસિંહ, જય માતાજી, જય મા કરણી। હું ભૂપતસિંહ જાડેજા, કરણી સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ। આજ જે બસનું એક્સિડન્ટ છે એના વિરોધમાં આજે અમે બધા વિરોધ નોંધાવવા ભેગા થયેલા છીએ, અલગ અલગ બધા હિન્દુ સંગઠનો અને કરણી સેના સાથે। તો હવે આવું ફરીથી એક્સિડન્ટ ન થાય અને આવા કોઈ ડ્રાઈવરો કે કોઈ ગાડી ફોલ્ટી ગાડી આમાં ન હાલે સિટી બસોમાં, એના માટે અમે અત્યારે કમિશનર સાહેબને, પોલીસ કમિશનરને પણ અમારે એક રિક્વેસ્ટ છે કે તમારે ટ્રાફિકના જે કોન્સ્ટેબલો છે, ઓડલી છે, જે આ ટીઆરપીના જવાનો છે, એની કાંઈ ને કાંઈ આમાં જવાબદારી ફિક્સ થાય છે કે લેફ્ટ સાઈડમાં આજે હરેક મોટા વાહનો છે એ મોટા રાઈટ સાઈડમાં હાલે છે અને લેફ્ટ સાઈડથી ઓવરટેક બધાને કરવી પડે છે। તો એના માટે તમારે આ એક નિયમ કરવો પડશે કે મોટા વાહનો લેફ્ટ સાઈડમાં, જે આરટીઓ અને ટ્રાફિકના નિયમ મુજબ આખા રાજકોટ સિટીમાં ક્યાંય નથી હાલતા। રોજના 10 થી 15 એક્સિડન્ટ થાય છે। આ મારો પોતાની જ પાસડી ગોંડલ ચોકડીએ આવી રીતે રોંગ સાઈડમાંથી આવીને વાહને ભાંગેલી છે। ઓર્થોપેડિકનો રિપોર્ટ છે, મહિનો દીનો ખાટલો મારો છે। આજ આના માટે સ્પેશિયલ વિરોધ કરવા આવ્યા છે કે ટ્રાફિક વ્યવસ્થા કરે અને આવા સિટી બસોને જ્યાં રિપેરિંગ કરીને હલાવે બસ। ઓકે ઓકે।